જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે એક વૈષ્ણવના ડિમાન્ડ પર ચીકુની બરફી શેર કરવાની છે. મેં ચીકુની બરફી પહેલાં શેર કરી છે, પણ ફરીથી શેર કરી રહી છું. પહેલાં ચીકુને આપણે ખાસા કરી લઈએ. મેં એક ન ગઈ ચીકુ લીધા છે. જો બને ને તો સેજ પાકેલા એટલે સેજ ગળેલા હોય ને એ જ ચીકુ લેવાના. અને ઉપરથી આપણે એની છાલ કાઢી લઈએ ચીકુની. પછી આપણે એને નાના નાના ટૂંક કરી લઈએ. એક વૈષ્ણવ મને કીધું કે વિડીયો જ્યારે બનાવતા હોય ત્યારે બોલવાનું નહીં. વૈષ્ણવ, આપની ભાવનાઓ સમજી શકું છું, પણ હું જો આપને કહું તો હું વિડીયો પછી એડિટ કરું છું. જ્યારે હું સામગ્રી બનાવું છું ને ત્યારે હું બોલતી નથી. આ પછી હું એડિટ કરીને વિડીયો અપલોડ કરું છું આપ સાથે. આપનો કહેવાનો મતલબ એકદમ સાચો છે કે જ્યારે આપણે સામગ્રી કરીએ ત્યારે બોલીએ તો પ્રભુની સામગ્રીમાં થૂક ઉડે, ન સારું. તો એટલા માટે હું વિડીયો પછી જ એડિટ કરીને અપલોડ કરું છું. તો આવી રીતે બધા ચીકુના ટૂંક કરી લીધા છે, નાના નાના. હવે શું કરીએ, એક લોયું લઈએ. ફરીથી કહીશ કે જાડા તળિયાવાળું જ લોયું લેવાનું. અને આપણે જો ચીકુની સામગ્રી કરી રહ્યા છે એટલે લીલા મેવાની, તો અહીં 1 જ ચમચી ઘી કરશું આપણે. વધારે ઘી કરવાની જરૂરત નથી. જો વૈષ્ણવ, નાનો માપ આપ સાથે શેર કરી રહી છું, કારણ કે નાનામાંથી આપણે સામગ્રી સિદ્ધ કરીએ. જો કદાચ આપણાથી બગડી બી જાય તો બી વાંધો ન આવે. અને હા વૈષ્ણવ, એકાદ વાર સામગ્રી બગડી બી ખરી તો એના માટે ચિંતા નહીં કરવાની, ફરીથી કોશિશ કરવાની. સામગ્રી ચોક્કસ સુંદર સિદ્ધ થશે. તો આવી રીતે શેકતા જવાનું એને, અને આવી રીતે તવીથા વડે એને આપણે ક્રશ કરતા જવાનું. પહેલાં જ ક્રશ નહીં કરવાનું મિક્સરમાં, નહીં તો અચાનક પ્યુરી બની જાય. આપણે પ્યુરી નથી બનાવવાની એની. તો ગેસને ધીમું જ રાખવાનું. અને આવી રીતે જ એને બધા તવીથા વડે જ આપણે એને છૂંદો કરતા જઈએ. તો બને છે ત્યાં સુધી હું વિડીયો કટ નથી કરી રહી, ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું, જેથી આપને બધું સમજાય. તો જો એક નંગ અહીં ચીકુ લીધા હતા, તો આપને જો કપનો માપ કહીશ, જે આપણે મેજરિંગ કપ આવે છે એ કપથી આપણે અહીં 1 કપ દૂધ પધરાવ્યું છે. સુંદર માવો થાય. પછી અહીંયા 1/4 કપ, અહીં 1/4 દેખાય છે આપણે, 1/4 કપ અહીં સાકરનું પ્રમાણ લેવાનું છે. હવે ફરીથી આપણે એને સતત ચલાવતા રહીશું, કારણ કે સાકર ઓગળે એટલે એનું જલનો ભાગ આમાં થાય, એટલે એને સતત ચલાવતા રહીએ તો માવો સુંદર થાય. ને વૈષ્ણવ, હજુ કહું કે જ્યારે આપણે લીલા મેવાની સામગ્રી કરતા હોઈએ ત્યારે છે ને ઘણીવાર એવું થાય કે બાઇન્ડિંગ નથી થતું. તો એના માટે આ દૂધનો પાવડર હોય છે એ ઉપયોગ કરી શકો છો, અથવા તો નારિયેળનો ભૂકો હોય છે એ ઉપયોગ કરી શકો છો. અહીંયા 1/4 ચમચી એલચીનો ભૂકો પધરાવ્યો છે, અને કાજુ અને બદામની કતરણ બી સાથે પધરાવી છે. કારણ કે ઘણીવાર કેવું થાય કે ફ્રૂટની જે સામગ્રી, લીલા મેવાની સામગ્રી કરીએ તો ઘણીવાર બાઇન્ડિંગ નથી થતું. તો વૈષ્ણવને એમ થાય છે કે અમારી સામગ્રી આવી રીતે સુંદર ટૂંક નથી પડતી. તો વૈષ્ણવ, જો દૂધનું પાવડર બહારનું ન વાપરતા હોય તો મેં દૂધનું પાવડર આપણે ઘરે કેવી રીતે સિદ્ધ કરાય છે એ મેં શેર કર્યો છે આપ સાથે. પણ ફરીથી જો આપણે શીખવું હોય, આપને ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવશો. તો અહીં આપ જોઈ શકો છો તો લોયું છોડી દીધું છે, ગોળો વળવા માંડ્યો છે મિશ્રણનો. સતત આપણે એને ચલાવતા જ રહેવાનું છે, નહીં તો શું છે કે નીચેથી દાજવા મળશે. અહીંયા મેં દૂધનો પાવડર કે નારિયેળના ભૂકાનો ઉપયોગ નથી કર્યો, છતાં બાઇન્ડિંગ આવી ગયું છે. પણ જો આપથી ન થાય ને વૈષ્ણવ, તો આ બેમાંથી કોઈ બી એક સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. મૂંઝાશો નહીં, પણ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો. હવે અહીંયા શું કરશું, આપણે જો આખો ગોળો બંધાઈ ગયો છે, અહીંયા આપણે એને સતત ચલાવી રહ્યા છે, એટલે આમાં આપણે ફક્ત 1 જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને લોયામાં આપણે 5 મિનિટ એને રહેવા દઈએ. એટલે જ આપણે જાડા તળિયાવાળું લોયું લઈએ છીએ. મારા મમ્મી ખાસ કહેતા હોય કે કોઈ બી વસ્તુ આપણે બનાવીએ તો લોયામાં જ, ગેસ બંધ કર્યા પછી લોયામાં જ રહેવા દેવાનું. તો કદાચ ખાસ જરાક વાર બી હોય તો બી સુંદર સિદ્ધ થઈ જાય. તો આ અહીં જો ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, એટલે 5 મિનિટ થઈ ગયા છે. હવે આપણે એનું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. ટેક્સચર આપ જોઈ શકો છો. એક ડીશ લીધી છે. ડીશમાં શું કરીએ, આપણે નીચે જરા ઘી લગાડીને એમાં મિશ્રણને ઢાળી દઈએ. આપ ચોકી લઈ શકો છો. મારી પાસે આટલી નાની ચોકી નથી, એટલે મેં ડીશમાં હું ઢાળી દઈશ એને. અને હવે શું કરીશ, તવીથાથી કે ચાકુથી આવી રીતે એને શેપ આપી દઈએ, એને એક આકાર આપી દઈએ, ચોરસ, સુંદર ચોરસ ટૂંક થાય એના. એટલા માટે ઉપરથી કાજુ અને બદામથી ફરીથી સજાવટ કરશું. આપણે કહીએ કે કોઈ બી સામગ્રી કરીએ તો સજાવટ કરીએ તો પ્રભુને ખૂબ સોહાય. વૈષ્ણવ, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય.
આપણે અહીં જોઈ શકો છો સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થઈ ગઈ છે. અને ઉપર તેને હાથેથી પ્રેસ કરી દઈએ જેથી આ સુંદર ચોંટી જાય. અને થોડુંક ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. આ સુંદર ટૂંક થઈ જશે, એમાં વાર નહીં લાગે. જો એક ચીકુની સામગ્રીમાંથી આપણે 5 થી 7 નંગ સુંદર નીકળી જાય છે સામગ્રીના. આ વધારે માપ લઈ શકો છો, મેં ઓછા માપ આપ સાથે શેર કર્યા છે. આપણે જોઈ શકો છો કેટલી સુંદર ટૂંક બી આમાં પડી રહી છે, ચોંટી નથી રહ્યું જરા બી. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને હવે આપણે એક પ્લેટમાં એને સાજી લઈએ. તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર ચીકુની બરફી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. વૈષ્ણવ આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને આપને કાંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.